માળિયાહાટીના પાંજરાપોળ ટ્રસ્ટમાં નિરાધાર અને લૂલી લંગડી નિરાધાર ગાયોનો નિભાવ કરવામાં આવે છે। ₹25,000નું અનુદાન ધારીના વતની હાલ રાજકોટના રામજીભાઈ પરમાનંદભાઈ હસ્તે રવિભાઈ મુકેશભાઈ જોશી તરફથી આપવામાં આવ્યું છે। આ તકે સંસ્થાની 450 ગાયોને લાડવા ખવડાવવામાં આવ્યા હતા। આ સાથે પ્રવીણભાઈ હરિકિશનદાસ જુઠાણી હસ્તે ભારતીબેન જુઠાણી તરફથી વોટર કુલર આરઓ સિસ્ટમ સાથે માળિયાહાટીના પાંજરાપોળમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા દરેક દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। એકત્રિત થયા છે તે માળિયાહાટીના પાંજરાપોળ 100 વર્ષ ઉપરાંતની જૂની સંસ્થા છે। લૂલી લંગડી નિરાધાર વૃદ્ધ અશક્ત 450 ગાયોને સેવા આપતી, સારવાર કરતી, ઘાસચારાની વ્યવસ્થા કરતી આ સંસ્થામાં આજરોજ રામજીભાઈ પરમાનંદભાઈ જોશી તરફથી ધારીવાળા તરફથી આજે દરેક ગાયોને લાડવા લાપસી આપવાનો કાર્યક્રમ કરશે જે આપણે નિહાળ્યો છે અને ખૂબ આવકારદાયક આશીર્વાદરૂપ છે। તેમજ આજે અમેરિકાથી પધારેલા પ્રવીણચંદ્ર હરકિશનભાઈ જુઠાણી હસ્તે ભારતીબેન દ્વારા અહીંયા જે વોટર કુલર આરઓ પ્લાન્ટ સાથે આપવામાં આવે છે। આમ આજે કાર્યક્રમ ખૂબ સારો અને આવકારદાયક છે। આ કાર્યક્રમથી માળિયા પાંજરાપોળના ટ્રસ્ટીઓ શ્રી અશ્વિનભાઈ જુઠાણી, રાજુભાઈ દેસાઈ, મુકેશભાઈ ગાંધી વગેરે તે ઉપસ્થિત છે અને આવકારીએ છીએ અને આ કાર્યક્રમને ખૂબ ખૂબ સફળતા અને શુભેચ્છા ઈચ્છીએ છીએ। આ પાણી છે એના ઘણા લોકો જે અત્યારે અહીં કામ કરે છે એ લોકોને આરઓ પ્લાન્ટનું ઠંડુ પાણી પીવા મળશે અને ગાયોને પણ આજે આશીર્વાદરૂપ આ લાડવા લાપસીનો કાર્યક્રમ થયો છે। આ સંસ્થા ખૂબ સારી રીતે વહીવટ કરે છે। દર મહિને આ સંસ્થાનો મિટિંગ મળે છે અને સંસ્થા રજિસ્ટ્રેશન નંબર ધરાવે છે। આ રીતે સંસ્થાને મુલાકાત લેવાના સંસ્થાને મદદરૂપ થવા માટે સર્વેને વિનંતી કરવાનું જીડીએનું શ્રેષ્ઠ કાર્ય કરતી આ સંસ્થામાં સર્વેને આવકારવામાં આવે છે। આજે જે દાતાઓએ લાડવા લાપસી માટે અને પરબ માટે જે દાન આપેલ છે એમના ટ્રસ્ટી મંડળ ખૂબ આવકારતાની સાથે કાર્યક્રમની સફળતાની શુભેચ્છા ઈચ્છીને મારી વાણી વિરામ આપું છું।